અમદાવાદમાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્રી વિનાયક જ્વેલર્સ શોપમાંથી એક મહિલાએ વીંટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। થોડા દિવસો પહેલાં આ એક મહિલા જે પોતે ગ્રાહક રૂપે આ જ્વેલર્સ શોપમાં આવી અને તેણે એ રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો કે ખુદ જ્વેલર્સના માલિક તેમજ તેના કર્મચારીઓ સાથે જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જો કે સવાલ એ ઊભો થાય છે કે આ મામલે જ્વેલર્સના માલિક રાજેન્દ્ર મોદીએ પોતે ચાંદખેડા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી છે। જો કે જે રીતે મહિલાએ પોતે નકલી ટેગવાળી વીંટી મૂકીને સોનાની વીંટી લઈ લીધી અને ચોરી કરી લીધી, તે જોઈને કહી શકાય છે કે કદાચ આ મામલે કોઈ ગેંગ પણ સક્રિય હોઈ શકે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। જો કે આ સમગ્ર વિગત પરથી ત્યારે જ પડદો ઉચકાશે જ્યારે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે અને મહિલાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરશે। તો શું છે આ સમગ્ર મામલો અને આ અંગે શું કહેવું છે જ્વેલર્સના માલિકનું, જુઓ સમગ્ર અહેવાલ અમારા વિડીયોમાં। હું શ્રી વિનાયક જ્વેલર્સ ચાંદખેડા આઈઓસી રોડ ઉપરથી શ્રી રાજેન્દ્ર મોદી બોલું છું। ચાંદખેડા ખાતે અત્યારે ઘણા ક્રિમિનલ કેસો બની રહ્યા છે। આજ રોજ તારીખ 16 તારીખના દિને અમારા જ્વેલર્સમાં અમે અમારો સ્ટોક રૂટીન પ્રમાણે ચેક કરતા માલુમ પડ્યું કે એક વીંટી નકલી આવી ગઈ છે અને અસલી છે। આ જે રિંગ અમારા ત્યાંથી ગઈ એ રિંગનું વજન 11 ગ્રામ 596 મિલી છે। તેની એબાઉટ કિંમત 95,000 આસપાસ થાય છે। તમામ કુટેજ છેલ્લા 15 દિવસના ચેક કરતા 11 તારીખના બપોરે 2 થી 2:30 વાગ્યાના અંતરમાં એક બહેન આવી, એમને નકલી વીંટી મૂકી ટેગ બેગ બધું કમ્પ્લીટ બનાવીને લઈને આવેલા અને ટેગ સાથેની જ વીંટી એમને ભરાઈ અને ટેગ સાથેની વીંટી એમને એમની થેલીમાં મૂકી દીધી, જે વિડીયો ફૂટેજમાં કમ્પ્લીટ આવી ગયેલ છે। ઉપરોક્ત વસ્તુની જાણ થતા અમે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયે, જેમાં માનનીય પીઆઈસી સાહેબ તરફથી અમને એક જાણવાજોગ અરજી લઈ ને તપાસ કરવાનું કીધેલ છે। અમે ઈચ્છીએ કે અમારી ફરિયાદ લઈ તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે। આ કમ્પ્લેન કરવાનો આશય અમારો સૌ હેતુ એ છે કે આ રીતે ટેક્સ સાથેની વીંટીનો જે બનાવ બન્યો છે એ કોઈ નેશનલ ગેંગ છે, આ કોઈ સામાન્ય ગેંગ નથી। આ રીતે ટેગ નકલી વીંટી બનાવવી અને એ બદલી લઈ જવી, જે બેન આવ્યા એ તો ખાલી એમના મોહરા હશે, પણ આની પાછળ બહુ મોટી માસ્ટર માઇન્ડ ગેંગ હશે। તમે જે ફરિયાદ નોંધાવી એને એ અંગે કોઈ કોપી આપી છે તમને? હા, અમે જે ફરિયાદ નોંધાવી એ હશે એમને પીએસઓ ચાંદખેડા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર તરફથી તારીખ 16/4/2024 કલાક 19:40 નો સિક્કો મારીને અમને કોપી આપેલ છે। આ અંગે ચાંદખેડા પોલીસે શું જણાવ્યું? આ વખતે ચાંદખેડા પીઆઈ સાહેબને મળતા એમને એવું જાણકારી કરી કે 2 દિવસમાં અમે આનું નિવેડો લાવીશું, અમને પકડીશું। આ પહેલા અહીંયા ચોરીની ઘટના કે કોઈ રેકી કરવા આવ્યો એવું આપના કોઈ ધ્યાનમાં આવ્યું? ના, અમારે ત્યાં આટલા બધા કસ્ટમર આવતા હોય એવું કશું ધ્યાનમાં ના આવે। લેડીઝનો બિઝનેસ છે, લેડીઝ આવતા હોય, અમે એમનું મોઢું પણ ખોલી દેવડાવીએ છીએ, એટલે વિડીયોગ્રાફીમાં મોઢું આવે, અમે એટલી તો અમે સચેતતા રાખી હતી, જેના કારણે આ બેનનો ચહેરો ચોખ્ખો આવી રહ્યો છે। ચાંદખેડા વિસ્તારમાં અવારનવાર આવી ચોરીની ઘટના, લૂંટની ઘટના બનતી હોય છે, ત્યારે એક જ્વેલર્સની શોપમાં આ રીતે ચોરી થવી એ અંગે આપ શું કહેશો? ચાંદખેડા એસોસિએશનનો હું પ્રમુખ છું, વેપારી અમદાવાદ વેપારી મહાજનનો ઉપપ્રમુખ છું। એક વેપારી આગ્રહ તરીકે હું પોલીસ તંત્ર તથા કાયદેસર કાર્યવાહી માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે જે પબ્લિકને કે વેપારીઓને ચેન ખેંચિંગ કરીને ભાગી જવું, આ એક બોર્ડર વિસ્તાર કહેવાય અમદાવાદનો, એ બોર્ડર વિસ્તારમાં ફૂલ સિક્યોરિટી હોવી જરૂરી છે। એના દરેક ચોકડીના સ્કેનર કેમેરા એકદમ સજાગ અને રેડી હોવા જરૂરી છે। અહીંયા આજથી કેટલાક વર્ષો પહેલા આખો જ્વેલર્સ લૂંટી લેવામાં આવ્યો હતો।
2 વર્ષ પહેલા આવી સેમ એક ઘટના બની હતી અમારા એક જ્વેલર્સમાં, અને આજે ફરીથી આ ઘટના બની. આ ઘટના માટે જાગૃતતા આવે, ઝડપી તપાસ થાય, એટલે અમે વેપારી તાત્કાલિક ફરિયાદ નોંધાવી આવીએ. અને ફરિયાદ લેવી એ પોલીસ તંત્રની ફરજ છે, અને ફરિયાદ લઈ આગળ કાર્યવાહી ઝડપી થાય અને આવા બનાવો રોકાય. અને આની પાછળ જે માસ્ટર માઇન્ડ લોકો બેઠા હોય, ટેગ બનાવી, નકલી વીટી બનાવી, એ મૂકી દેવી, અસલી ઊંચામાં ઊંચા વજનની લઈ લેવી ચેક કરીને, તો આ કોઈ જાણભેદુ માણસ હોય, આ કોઈ સામાન્ય ઘટના નથી. આપણને આ સામાન્ય ઘટના લાગે, એટલે આની તાત્કાલિક ધોરણે વેપારીની ફરિયાદ લેવી જોઈએ, એવું અમારી માગણી છે.